વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ધોરણ 6 ની અંદર અશોકભાઈ સાહેબ તમને જે ભણાયું, હવે આપણે અભ્યાસક્રમમાં ચેપ્ટર 7 સુધી એટલે કે પ્રકરણ 7 સુધી છે. હું તમને પ્રકરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ 7 સુધી તમને સમજાવું છું. તો પ્રકરણ 7 એ અપૂર્ણાંક સંખ્યાઓ, આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણી ચૂક્યા છીએ મિત્રો. અપૂર્ણાંક સંખ્યા એ શું છે? તો અપૂર્ણાંક સંખ્યા એ કોઈ વસ્તુનો ભાગ છે. દાખલા તરીકે એક ઉદાહરણ લો મિત્રો, કે તમારી પાસે એક રૂપિયો છે, તો એક રૂપિયો એ આખો છે, પરંતુ રૂપિયાના 50 પૈસા આપણે રૂપિયામાંથી જ્યારે પૈસામાં જઈએ છીએ, એટલે રૂપિયાના 50 પૈસા એવા કરીએ તો રૂપિયાના બે ભાગ પડ્યા, 50 પૈસા અને 50 પૈસા. તો એક આખો રૂપિયો અને એના બે ભાગ પડ્યા 50 પૈસા, એટલે એ એક દુત્યાંશ ભાગ કહેવાય. તેવી જ રીતે 25 પૈસા 25 પૈસા 25 પૈસા 25 પૈસા બરાબર એક રૂપિયો, એટલે એવા રૂપિયાના કેટલા ભાગ પડ્યા? 4 ભાગ પડ્યા. તો એક ચતુષ્ટાંશ ભાગ એવું કહી શકાય. તો કોઈ વસ્તુ નો જે ભાગ પડે એ આપણે શું કહીએ? જે વસ્તુનો જે ભાગ પડે છે એ આખી વસ્તુમાંથી પડતો ભાગ. દાખલા તરીકે તમે ઘરે બે ભાઈ હો અને બંને ભાઈઓ વચ્ચે એક સફરજન હોય, અને એવું કયું હોય પિતાએ કે માએ કે તમે ભાઈ બંને ભાઈઓ આ સફરજનમાંથી સરખા ભાગે સફરજન ખાયો, તો તમે એ સફરજનના બંને મધ્યમાંથી ટુકડા કરશો, એટલે અડધા ભાગના, એટલે એક દુત્યાંશ ભાગ. એવી રીતે મિત્રો, તો કોઈ પણ વસ્તુનો ના જે સરખા ભાગ થતા હોય એને આપણે અપૂર્ણાંક કહીએ. અપૂર્ણાંક તમને શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય મિત્રો? તો જેના અંશ નાના હોય અને છેદ મોટા. દાખલા તરીકે અહીં 2/3 લઈએ તો આ અંશ નાનો છે અને છેદ મોટો છે, એટલે આ નાનો અને આ મોટો. તો મિત્રો આ શુદ્ધ અપૂર્ણાંક, કેમ કે આ ચલિત થતો નથી, પરંતુ આની જગ્યાએ ઉલટું કરી દઈએ, 3 અંશ અને 2 છેદ. તો જેનો અંશ મોટો હોય છેદ નાનો હોય, અહીં અંશ નાનો અને છેદ મોટો, તો શુદ્ધ અપૂર્ણાંક. આ અંશ મોટો છેદ નાનો, તો અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક એટલા માટે કે અશુદ્ધમાંથી મિશ્ર સંખ્યાનું રૂપાંતર થાય છે, અને મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવામાં આવે છે. છઠ્ઠા ધોરણની અંદર શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક એ ખાસ ધ્યાનમાં લઈ લેજો. આ તો તમને સમજાવી દીધું છે, દઉં છું. એટલે આ એટલા માટે સમજાવી કે બાળકો, તમે જ્યારે અપૂર્ણાંકની વાત આવે અને એમાં શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક આવે ત્યારે કોઈ બાળક એવું ન કહે કે અમને સમજાવી લોકોને સમજણ ન પડી. તો મિત્રો, 1 રૂપિયાના ઉદાહરણથી 50 પૈસાના બે સરખા ભાગ પડે છે, 25 પૈસાના એવા 4 સરખા ભાગ પડે છે. તો એક ઉદાહરણ અહીં આપણે 7.1 સ્વાધ્યાય ભાગ 1 એની અંદર દાખલા નંબર 1 જોઈએ મિત્રો, કે છાयांकित કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો. છાयांकित એટલે અહીં ધ્યાન રાખજો, પહેલામાં 1 2 3 4 સરખા ભાગ છે. કેટલા ભાગ છે? 4 સરખા ભાગમાં છાयांकित ભાગ કેટલા છે? 2. કેટલા છે? 2. તો તમે અહીં લખી શકો છો કે આકૃતિના 4 ભાગ છે. કેટલા ભાગ છે? 4 ભાગ. 4 ભાગ અને છાयांकित ભાગ કેટલો છે? 1 2. માટે એનું અપૂર્ણાંક લખવાનું છે. તો અપૂર્ણાંક બરાબર, હવે ધ્યાનમાં લેજો, જેટલા છાयांकित ભાગ હોય તે આપણે અપૂર્ણાંકમાં દર્શાવીએ. 1 2 3 4 એ કુલ સંખ્યા નીચે દર્શાવીએ, એટલે 2 ચતુર્થાંશ એ આપણો અપૂર્ણાંક કહેવાય. તેવી જ રીતે આપણે આની અંદર જોવાનું છે મિત્રો. અહીં જોઈ લો તમે કે અહીં હું એરો મારું છું,
1 2 3 4 5 6 7 8 9 આવા 9 સરખા ભાગ છે. કેટલા ભાગ છે? 9 સરખા ભાગ. હવે આ 9 સરખા ભાગ છે, 9 સરખા ભાગ, એમાં છાयांकित ભાગ કેટલો છે? 1 2 3 4 5 6 7 8 માટે અપૂર્ણાંક બરાબર તમારે અપૂર્ણાંક દર્શાવવો હોય તો જેટલા છાयांकित ભાગ હોય એ ઉપર આવે અને કુલ ભાગ હોય નીચે આવે મિત્રો. એટલે 8 નવમાંશ આવ્યા, અહીં 2 ચતુર્થાંશ. તેવી જ રીતે હવે મિત્રો ન લખીએ તો એ ખ્યાલ આવી જવો જોઈએ તમને. અહીં ચિત્ર 1 2 3 4 5 6 7 8 ચિત્રો છે. કેટલા? 8 ચિત્રો છે. હવે 8 ચિત્રોમાં આ જે કુલ ચિત્રોની સંખ્યા, ચિત્રોની કુલ સંખ્યા 8 છે. કેટલી છે? હવે છાयांकित ભાગ કેટલો છે? છાयांकित ભાગ 1 2 3 4 કેટલો છે? 4 માટે અપૂર્ણાંક બરાબર 4/8 એટલે 4 અષ્ટમાંશ છે. કેટલો છે? 4 અષ્ટમાંશ. અહીં 1 2 3 4 4 સરખા ભાગ છે, 4 સરખા ભાગ. છાयांकित ભાગ 1 છે. છાयांकित ભાગ કેટલો છે મિત્રો? 1 છે. માટે અપૂર્ણાંક બરાબર 1/4. 1/4 મિત્રો. હવે આ પાંચમો દાખલો 1 2 3 4 5 6 7 કેટલા છે? 7. તો સરખા ભાગ આપણે લખીએ 7 સરખા ભાગ છે. છાयांकित ભાગ 1 2 ને 3 છાयांकित ભાગ છે. માટેનો અપૂર્ણાંક 3 અંશમાં જશે અને કુલ સંખ્યા 7 છે તો 3 સપ્તમાંશ. કેટલા હશે મિત્રો? 3 સપ્તમાંશ. 7 સરખા ભાગ એ શું છે? 3 અંશ. હવે આપણે છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો દાખલો એ તમારે આવી રીતે કાર્ય કરવાનું રહેશે બાળકો. હવે અહીં દાખલા નંબર 2 જોઈએ છીએ. આપેલ અપૂર્ણાંક મુજબ રંગ ભરવાના છે. આપેલ અપૂર્ણાંક અહીં જુઓ મિત્રો કે અહીં એક સપ્તમાંશ ભાગ, તો 1 2 3 4 5 6 સરખા ભાગ છે. કેટલા ભાગ છે? 6 સરખા ભાગ છે. આપણે એકમાં એક અંશમાં છે એટલે એકમાં ભાગ પૂરીએ, કેટલામાં ભાગ એકમાં રંગ પૂરીએ એટલે તમે આવી રીતે આ એકમાં રંગ પૂરો મિત્રો. એટલે તમારો અહીંયા એક સપ્તમાંશ 6 સરખા ભાગ છે. છાयांकित ભાગ કેટલો કર્યો? એક છાयांकित ભાગ બરાબર મિત્રો. તો એક છાयांकित ભાગ તમે કરો એટલે તમને ખબર પડી જાય કે આ છાयांकित ભાગ જે છે તે અંશમાં 1 એટલે 1 અહીં 4 સરખા ભાગ છે. કેટલા ભાગ? 4 સરખા ભાગ. 1 2 3 4. હવે એમાં એક અંશ છે એટલે એકમાં જ રંગ પૂરો છે. તો તમે આને આવી રીતે પણ દર્શાવી શકાય મિત્રો. આ રીતે પણ દર્શાવી દો એટલે એક છાयांकित ભાગ છે, એક છાयांकित ભાગ. હવે અહીં જુઓ 3 1 2 3 સરખા ભાગ છે. કેટલા ભાગ છે? 3 સરખા ભાગ. હવે અહીં છાयांकित ભાગ એટલે રંગ પૂરવાની વાત આવી છે. છાयांकित ભાગ એટલે રંગ પૂરો, એટલે રંગ ભરેલું છે તો તમારે એકમાં જ રંગ પૂરવાનો છે. એટલે આવી રીતે તમે એકમાં રંગ પૂરી દો મિત્રો. તો એકમાં રંગ ભરો એવી રીતે આપણે લખીએ. માટે એક છાयांकित ભાગ છે. છાयांकित ભાગ અથવા રંગ ન લખો છાयांकित તો એકમાં રંગ ભરો એમ પણ દર્શાવી શકાય. હવે અહીં 1 2 3 4 સરખા ભાગ. કેટલા ભાગ છે? 4 સરખા ભાગ મિત્રો. હવે અહીં 3 ઉપર 3 લખ્યા છે. કેટલા લખ્યા છે? 3. એટલે તમે જુઓ એ
આ જે છે એ આ બે અને આ તો ત્રણમાં તમે રંગ ભરો માટે એક સાયન્ટિફિક ભાગ એટલે ત્રણ સાયન્ટિફિક ભાગ કહેવાય અને એટલે ત્રણમાં રંગ ભરો હવે મિત્રો અહીં 1 2 3 4 5 6 7 8 9 સરખા ભાગ છે 9 સરખા ભાગ માટે 4 ઉપર લખાવીએ તો અહીં જુઓ તમે 1 2 3 અને અહીં તમે લખો 4 1 2 3 4 તો 4 માં રંગ ભરો કેટલામાં રંગ ભરો 4 માં આ રીતે તમે લખી લો એટલે તમારા જવાબ મળી જાય છે મિત્રો હવે અહીં દાખલા નંબર 3 જો કોઈ ભૂલ હોય તો ઓળખો અહીં જુઓ આ એક દ્વિતીયાંશ ભાગ હવે તમારે સમજવાનું શું છે આ મિત્રો કે આ જે આખી આકૃતિ છે બે સરખા ભાગ નથી યાદ રાખો બે સરખા ભાગ નથી માટે આકૃતિ એ એક દ્વિતીયાંશ ભાગ નથી આકૃતિ એક દ્વિતીયાંશ ભાગની નથી આવું આવશે અહીં જુઓ મિત્રો હવે તમારે આ દાખલો જે છે એ જોવાનો છે એ ધ્યાનમાં રાખજો કે અહીં એક ચતુર્થાંશ 1 2 3 4 ચાર ભાગ છે પરંતુ સરખા નથી સરખા ચાર ભાગ નથી સરખા ચાર ભાગ નથી માટે આ 1 2 3 4 એક સાયન્ટિફિક ભાગ છે પરંતુ એક ચતુર્થાંશ ભાગ સરખો નથી તેથી એક ચતુર્થાંશ સરખો ભાગ નથી અથવા એક ચતુર્થાંશ ભાગ એ સરખો નથી અહીં તમે જોઈ લો આ જે આખી આકૃતિ છે એમાં 1 2 3 4 ચાર ભાગ 1 2 ને 3 સાયન્ટિફિક ભાગ છે અહીં ચાર ભાગ છે પરંતુ ચાર ભાગ સરખા નથી ચાર ભાગ સરખા નથી માટે 3 ચતુર્થાંશ એ સરખા એક 3 ચતુર્થાંશ એ સરખા ભાગ નથી એવું કહી શકાય કે ધ્યાનમાં લેજો જે રીતે આગળ આપણે તમને ઉદાહરણ આપ્યું કે રૂપિયો હોય તો 50 બીજા હોય તો બે ભાગ થાય એટલે એક તૃતીયાંશ ભાગ કહેવાય એવી રીતે 25 બીજાના 4 એવી રીતે એક ચતુર્થાંશ ભાગ થાય એટલે આ સમજવાનું છે કે મિત્રો એક આખી સંખ્યાઓ એ સંખ્યાનો અડધો ભાગ છે ચાર ભાગ છે તો સરખા થવા જોઈએ તો તમારે એની કિંમતો દર્શાવાય છે અહીં આપણે દાખલા નંબર 4 લેવાનું છે મિત્રો દાખલા નંબર 4 લઈએ એમાં તમારે સમજવાનું છે મિત્રો કે દાખલા નંબર જે 4 છે એ દાખલા નંબર 4 એ શું છે એ સમજો 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે આ દાખલો બહુ સહેલો છે જે વિદ્યાર્થી મિત્રોને ખબર પડે છે કે 8 કલાક દિવસનો કેટલામો ભાગ આપણે 5મા 6મા 7મા ધોરણમાં ભણી ચોથા પાઠમાં ભણી ગયા છીએ કે 8 કલાક એટલે કે 1 કલાક છે એક દિવસ તો એક દિવસ બરાબર 24 કલાક એક દિવસ બરાબર કેટલા કલાક થશે મિત્રો 24 કલાક કેટલા ગયા 24 અહીં 8 કલાક દિવસનો કેટલાનો ભાગ છે અહીં 8 કલાક ધ્યાન રાખજો હવે 8 કલાક એટલે કલાક બરાબર 8 દિવસનો ભાગ એટલે માગેલો ભાગ બરાબર 8/24 8 એકા 8 અને 8 તરી 24 8 ઉડી ગયા એટલે એક તૃતીયાંશનો ભાગ છે એક તૃતીયાંશનો ભાગ છે મિત્રો આ સમજી લીધું તમે બાળકો કે તૃતીયાંશનો ભાગ છે તેવું સમજાય છે એ આપણે જોઈ લઈએ એક તૃતીયાંશનો ભાગ છે
એક તૃતીયાંશનો ભાગ છે. હવે મિત્રો અહીં જુઓ તમે 40 મિનિટ એ કલાકનો કેટલાનો ભાગ છે? 40 મિનિટ. આપણે જાણીએ છીએ કે 60 મિનિટ બરાબર 1 કલાક. તો કલાકનો કેટલાનો ભાગ? બરાબર આ મિનિટ છે. હવે આપણે અહીંયા લખીએ કે કલાક બરાબર 60 મિનિટ થાય. 60 મિનિટ. અહીંયા 40 મિનિટ આપેલી છે. 40 મિનિટ માટે માગેલો ભાગ બરાબર 40/60. શૂન્ય ઉડી ગઈ. 2 દુ 4, 2 તરી 6, 2 ઉડી ગયા. એટલે અહીં કેટલા આવ્યા તો 2 તૃતીયાંશનો ભાગ. 2 તૃતીયાંશનો ભાગ છે અથવા ભાગ કહેવાય. હવે છઠ્ઠો દાખલો તમને ઘરકામમાં આપું છું. કેમ કે ગૃહ કાર્ય કરીએ એની સાથે સાથે તો તમને થોડું આવડતું જાય. હવે દાખલા નંબર 7 લઈએ મિત્રો કે કંચન કપડાનો ડાય કરે છે કે 30 કપડાને ડાય કરે છે. સૌપ્રથમ અહીં સમજો કે કુલ કપડા અહીં કુલ ડાય કપડા એટલે કપડાને ડાય કરી કુલ કપડાને ડાય કરી એ કુલ કેટલા છે? 30 કપડાને ડાય કરવાની છે. બરાબર ડાય કરી. હવે એને 20 કપડાને તો ડાય કરી લીધી છે. ડાય કરેલ કપડા કેટલા છે? 20 છે. કેટલા છે? 20. તો તેને કેટલામાં ભાગના કપડાની ડાય કરી હશે? તો ડાય કરી હશે તેવો ભાગ શોધીએ. ડાય કરેલ ભાગ બરાબર 20 અને છેદમાં 30. શૂન્ય ઉડી જાય. એટલે 2 તૃતીયાંશનો ભાગ એ ડાય કરી હશે. તો અહીં પણ આપણે કરી શકીએ છીએ કે તમારે ખાસ સમજવાનું દાખલા નંબર 8 એ સમજો. 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો. તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો સૌપ્રથમ તમારે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ તો તમે અહીં લખો 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે આને શું માંગ્યું છે? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? આમાં જો 2 ના ભાગ ન પડે, 3 ન પડે, 5 ન પડે, 7 ન પડે, 9 ના પડે, 11 ના ન પડે. હવે તમારે શું કરવાનું છે? તો તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો આપણે લખીએ માટે અવિભાજ્ય સંખ્યાઓનો ભાગ બરાબર કુલ સંખ્યા કેટલી છે? 11. કેટલી છે? 11. આ તમારે નીચે લખવાની છે અને 1 2 3 4 5 ઉપર. તો 5 એ અવિભાજ્ય સંખ્યાઓ. આ અવિભાજ્ય સંખ્યાનો ભાગ કહેવાય. શું કહેવાય મિત્રો? અવિભાજ્ય સંખ્યાનો ભાગ 5 11 આવશે. 1 2 3 4 5 6 7 8 9 10 11. કુલ સંખ્યા 11. એટલે કુલ પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? કુલ 11 છે. સમજ પડી મિત્રો? અને અવિભાજ્ય સંખ્યા 1 2 3 4 5. તો અવિભાજ્ય સંખ્યા કેટલી આવી? 5. એટલે 5 ઉપર જરા અને 11 નીચે એટલે 5 11. તેવી જ રીતે મિત્રો 1 થી 2 સુધી 113 સુધી 102 થી હવે તમારે 102 થી પ્રાકૃતિક સંખ્યા લખવી છે મિત્રો. 102 103 104 105 106 107 108 109 110 111 112 અને 113. તો તમે જુઓ 113 સુધી 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કુલ સંખ્યાઓ કેટલી છે મિત્રો? એ તમે જોઈ શકો છો. કુલ સંખ્યાઓ કેટલી મિત્રો એ તમે જુઓ એટલે ખ્યાલ આવી જાય મિત્રો.
કુલ સંખ્યાઓ એ કેટલી છે? 12 છે. કેટલી છે? 12. તો તમે જુઓ કુલ સંખ્યાઓ 12, બરાબર. કુલ પ્રાકૃતિક સંખ્યા. હવે અવિભાજ્ય, અહીં આપણે અવિભાજ્ય લખીએ તો અવિભાજ્ય કઈ છે? એક તો 1 થી 3 છે. 4 5 ભગાય, 6 ભગાય, 7 ન ભગાય, 7 છે. પછી 109 ન ભગાય. એ ધ્યાન રાખજો મિત્રો. 109 2 પંચુ 10, 9 1 10, 3 1 2 3 અને 111. તેરિયા ચલાન કરો. આ 113 તો ઘડિયાળમાં આવે છે એટલે યાદ રાખજો. અને 111 મિત્રો એટલે આ 4. તો અહીંયા એવું લખ્યું કે અવિભાજ્ય સંખ્યાનો ભાગ તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યા છે, માટે અવિભાજ્ય સંખ્યાનો ભાગ બરાબર 4/12. 4/12 એટલે 4 બારાંશ આવશે. કેટલો આવશે મિત્રો? 4/12. એટલે અહીં તમે જુઓ મિત્રો, આપણે દરેક મિત્રને જે સમજૂતી આપીએ છીએ કે અહીં કઈ રીતે આવે છે એ જોઈ લેજો મિત્રો, કે કઈ કઈ સંખ્યાઓ છે એ જોઈએ. અહીં 1 3 107 9 અને અહીં 113. આ 4 અભાજ્ય સંખ્યાઓ. તેરિયા ચલાન કરો. 13 9 17 કરો. અહીં તો 1 2 3 તો 111 છે. ઘણા મિત્રોને 111 ત્રણે ભાગો ભાગ ચાલે. 3 તરી 9, 2 3 સીધું 21, 3 સીધું 21 ભાગ ચાલે. બરાબર. તો આવી રીતે 7 તરી 21 તરી 9 2 11 આવી રીતે ભાગ ચલાવો તો 103 107 109 અને 113. તો 4 અવિભાજ્ય સંખ્યાઓ 4 બારાંશ છે મિત્રો. તો દરેક વિદ્યાર્થી મિત્ર આપણે દાખલા નંબર 10 11 તમારે ઘરકામમાં કરવાના છે. અહીં ચેપ્ટર 7 પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 7.1 ભાગ 1 પૂર્ણ કરીએ છીએ. આવતા પીરિયડની અંદર આપણે 7.2 જોઈશું. દરેક મિત્રને